હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વર્સ કિચન. કેમ છો બધા? હું છું વર્ષા. તમે જો હજુ સુધી ચેનલ પર નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી અને તમને જો મારી રેસીપી ગમતી હોય તો વધારે સુપર હેલ્ધી, ટેસ્ટી અને ઇઝી રેસીપીઝ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ વર્ષ કિચનને સબસ્ક્રાઇબ કરજો અને સાથે જ બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો જેથી તમને આવતા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે. આજે આપણે કાળી ચૌદસના વડા બનાવીશું અને એ પણ એવા સ્પેશિયલ વડા છે કે જેમાં તેલ એકદમ ઓછું હશે, ઉપરથી એકદમ ક્રિસ્પી, અંદરથી એકદમ પોચા રૂ જેવા જાળીદાર વડા તૈયાર થશે અને સ્વાદમાં એટલા બધા ટેસ્ટી બનશે ને કે તમે રોજ જ આ વડા બનાવીને ખાશો. આ વડા આજે આપણે ટેસ્ટીની સાથે વધુ હેલ્ધી પણ બનશે એવી રીતે બનાવી રહ્યા છીએ. તો તેના માટે સૌપ્રથમ 250 ગ્રામ પીળી મગની દાળ લીધી છે. ફોતરા વગરની દાળ આજે આમાં લેવાની છે. 1 કપ જેટલી દાળ એટલે 250 ગ્રામ જેટલી દાળ થાય છે. તો આ ફોતરા વગરની મગની દાળના જ વડા આજે બનાવવાના છે અને આ દાળમાંથી વડા વધારે પોચા અને વધારે સ્વાદિષ્ટ તૈયાર થાય છે. જો તમારી પાસે આ દાળ ન હોય તો તમે પછી ફોતરાવાળી ગ્રીન મગની દાળનો પણ ઉપયોગ કરી શકો છો. દાળને એકદમ સરસ રીતે ડૂબાડૂબ પાણીમાં 2 થી 3 વખત ધોઈ લેવાની છે. પાણી આ રીતે નાખીને 10 મિનિટ રહેવા દેવું જેથી તેમાં જે પણ કચરો મેલ હોય તે બધો બહાર આવી જાય. તો 2 થી 3 વખત ચોખ્ખા પાણીથી ધોઈને દાળને એકદમ સ્વચ્છ કરી લીધી છે. હવે તેને આપણે ડૂબાડૂબ પાણીમાં 5 કલાક સુધી પલાળવાની છે. પાણી વધારે નાખીને પલાળશો તો દાળ એકદમ સરસ રીતે પલળીને ફૂલશે દાણે દાણો. તો વધારે પાણી નાખીને ઢાંકીને આપણે 5 કલાક સુધી મૂકી દઈશું પલાળવા માટે. 5 કલાક સુધી દાળ પલાળેલી હશે તો તેના વડા ખૂબ જ પોચા તૈયાર થશે. તો દાળ એકદમ સરસ પલળી ગઈ છે. મેં તેને 5 કલાક સુધી પલળવા દીધી છે અને દાણો આ રીતે આપણે પ્રેસ કરીએ તો તે તૂટી જાય છે. તો એકદમ સરસ પલળી ગઈ છે. હવે આ બધું જે પાણી છે તે આપણે ફેંકી દેવાનું છે. આ પાણીનો આપણે ઉપયોગ વડામાં નહીં કરીએ. તો બધું પાણી મેં નિતારીને કાઢી લીધું છે દાળમાંથી. હવે આપણે દાળને એક ચટણીનો જે મિક્સર જાર હોય છે તેમાં અધકચરી વાટવાની છે. તો તેમાં જરૂર પડે તો જ આપણે પાણી નાખવાનું છે. બને ત્યાં સુધી પાણી વગર વાટવાની છે. તો 6 થી 7 તીખા લીલા મરચાં, 2 મોટા ટુકડા આદુ અને 7 થી 8 કળી લસણ લેવાનું છે. તમે જો લસણ ન ખાતા હોય તો આદુ વધારે નાખવું. 8 થી 10 તાજા લીલા લીમડાના પાન નાખવા. લીમડાના પાનને કારણે વડાનો સ્વાદ બહુ જ સરસ આવશે. 1 ચમચી જેટલું આખું જીરું નાખીને હવે આ દાળને આપણે મિક્સરને ચાલુ બંધ એ રીતે કરીને અધકચરી વાટી લેવાની છે. દાળને જો પાણી નાખીને એકદમ ઝીણી વાટશો તો તે વડા એકદમ ચીકણા તૈયાર થશે અને વડામાં ખૂબ જ તેલ ભરાશે. તો બને ત્યાં સુધી 2 થી 3 ચમચી જેટલું જ પાણી નાખીને દાણેદાર જ વાટવાનું છે. આ રીતે કરકરું રહે, કોઈ મગની દાળનો દાણો આખો રહે તો પણ ચાલશે, પણ કરકરું વાટવું ખૂબ જ જરૂરી છે. જેને કારણે વડા એકદમ ફરસા ઉપરથી ક્રિસ્પી તૈયાર થશે અને તળતી વખતે તેમાં તેલ બિલકુલ નહીં ચડે. એકદમ કોરા હોય તેવા વડા તૈયાર થશે. આ રીતનું એકદમ કરકરું દાણેદાર ટેક્સચર આવવું જોઈએ અને આ વડાને આપણે એકદમ ખૂબ જ હેલ્ધી ટચ આપવાના છીએ. જેને કારણે મેં અત્યારે એકદમ ઓછું પાણી નાખીને તેને ક્રશ કરી રહી છું. કાળી ચૌદસના આજના જે વડા છે તે આપણે જે એકદમ નવી રીતે બનાવી રહ્યા છીએ, જેને આપણે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બંને રીતે, સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ખૂબ જ પૌષ્ટિક બને એવી ટ્રાય કરી છે મેં આજે. તો તમે આ વડાની રેસીપી એક વખત ચોક્કસથી ટ્રાય કરજો અને બન્યા પછી કેવા બને છે તે પણ મને જરૂરથી જણાવજો. તો બધી દાળને આ રીતે આપણે થોડી ચટણી જારમાં લઈને અધકચરી વાટી લેશું. 1 થી 2 ચમચી જેટલું પાણી નાખીને આ રીતે કરકરી રવા જેવી વાટવાની છે. જોઈ શકો છો તમે કોઈ દાણો આખો પણ રહ્યો છે તો તેનો વાંધો નહીં, તે તળાયા પછી પણ ટેસ્ટમાં સરસ જ લાગશે. હવે તેને ચમચા વડે 2 થી 3 મિનિટ આ રીતે ચલાવીને ફીણી લેવાનું છે. સ્વાદ પ્રમાણે 1 થી 1.5 ટીસ્પૂન જેટલું નમક નાખવું. મેં અત્યારે સાદું નમક જ નાખ્યું છે અને 1/2 ટીસ્પૂન જેટલી હિંગ નાખવાની છે અને 2 થી 3 મિનિટ સુધી આ રીતે ચમચા વડે તેને ફીણી લેવાનું છે. જેને કારણે આ મિક્સર જે છે તે એકદમ હળવું થઈ જશે અને આને કારણે જ વડા એકદમ પોચા તૈયાર થશે.
અને ફોતરા વગરની મગની દાળના જે વડા બનાવો તે વડા ટેસ્ટમાં તો બહુ જ સરસ તૈયાર થાય છે અને પોચા પણ ખૂબ જ બને છે. જનરલી બધા અડદની દાળના વડા બનાવતા હોય છે, પરંતુ તમે એક વખત આ રીતે માત્ર ફોતરા વગરની પીળી મગની દાળના વડા બનાવીને ટ્રાય કરજો. અને આપણે વધુ હેલ્ધી અને ટેસ્ટી બનાવવા માટે તેમાં 1/3 કપ જેટલી ઝીણી સમારેલી કોબી, 1 ડુંગળી બધું એકદમ ઝીણું સમારીને મિક્સ કરવાનું છે. અને 1/3 કપથી થોડું વધારે છીણેલું ગાજર નાખ્યું છે. તમે આમાં તમારી મનપસંદ વેજીટેબલ્સ બધા જ નાખી શકો છો એકદમ ઝીણા ઝીણા સમારીને. અને 1/2 કપ જેટલી ઝીણી સમારેલી કોથમીર લેવાની છે અને કોથમીરને મેં ધોઈને કોરી કર્યા બાદ યુઝ કરી છે. અને હવે આ એક વખત બધું એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને અડધી મિનિટ જેટલું આ રીતે ફીણી લેવાનું છે ચમચા વડે, જેથી મિશ્રણ એકદમ હળવું થઈ જશે. જોઈ શકો છો તમે એકદમ લાઇટ વેઇટ મિશ્રણ ફ્લફી થઈ ગયું છે અને થોડો લાઇટ કલર પણ આવી ગયો છે. અને આ રીતનું વડા પડે તેવું તેનું ટેક્સચર રહેવું જોઈએ, બહુ ઢીલું પણ નહીં અને બહુ કડક પણ નહીં, તે રીતનું. કોથમીરામાં જેટલી વધારે નાખશો એટલો વડાનો સ્વાદ વધારે સરસ આવશે. અને આમાં આપણે કોઈ પણ પ્રકારનો તેલ કે સોડા નાખવાનો નથી, એના વગર જ આપણે આ વડા બનાવશું અને તો પણ તે વડા એકદમ પોચા તૈયાર થશે. તેલ એક સાઈડ એકદમ સરસ ગરમ થઈ ગયું છે, તો હવે ગેસની ફ્લેમ ધીમી કરીને આપણે તેમાં મીડિયમ સાઇઝના વડા મૂકીશું. તો મેથીના ગોટા મૂકતા હોય તે રીતે જ આપણે ગોળ ગોળ આ ગોટા મૂકીશું. અને તમે હાથેથી ન ફાવે તો ચમચી વડે પણ આ ગોટા તમે બનાવી શકો છો. આ વડાનો શેપ ગોટા જેવો જ તૈયાર થશે. અને આ વડાનો સ્વાદ એક્ઝેક્ટ તમે કોબી ગાજરનું મંચુરિયન ખાતા હોય તેવો જ સ્વાદ લાગશે, કેમ કે આમાં આપણે આદુ લસણ ડુંગળી બધું ચડિયાતું નાખ્યું છે અને સાથે કોબી અને ગાજર પણ નાખ્યા છે. તેને કારણે વડાનો સ્વાદ એકદમ આપણે ડ્રાય મંચુરિયન ખાતા હોય તેવો જ આવે છે. અને તેને કારણે ઘરના બાળકોથી લઈને વડીલો, ઘરના દરેક સભ્યોને આ વડા ખૂબ જ ભાવશે. અને આ વડા ખાઈને ઘરના દરેક સભ્યો તમારા વખાણ કરતા નહીં થાકે, એટલા ટેસ્ટી બને છે. અને વડાને તળાતા માત્ર 2 થી 3 મિનિટ જેટલો સમય લાગે છે. એક સાઈડ સરખા તળાઈ જાય ત્યારબાદ જ તેને આ રીતે પલટાવીને બીજી સાઈડ 1 મિનિટ જેવા તળાવા દેવાના છે. અને લાઇટ ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી ગેસની મીડિયમ ફ્લેમ પર તેને તળાવા દેવા. બહુ ફાસ્ટ ફ્લેમ પર તળવાના નથી, જેથી વડા અંદર સુધી એકદમ સરસ રીતે કૂક થઈ જાય. મીડિયમ ગેસની ફ્લેમ પર તળશો એટલે વડા એકદમ સરસ ગોલ્ડન કલરના અને અંદરથી એકદમ સરસ રીતે કૂક થઈ જશે. અને ઉપરથી તમને જેટલા ક્રિસ્પી વધારે ભાવતા હોય તે પ્રમાણે તમે વધુ ગોલ્ડન કલરના ફ્રાય કરી શકો છો. અને જાડી લોખંડની કડાઈમાં તમે વડા ફ્રાય કરશો તો તે વડા વધુ સરસ તૈયાર થશે. તો વડા એકદમ સરસ રીતે ફ્રાય થઈ ગયા છે. ઉપરથી એકદમ ક્રન્ચી અને ગોલ્ડન કલરના બન્યા છે અને અંદરથી એકદમ પોચા રૂ જેવા તૈયાર થયા છે. અને આમાં તેલ બિલકુલ નથી ભરાતું. અને 3 વ્યક્તિને સર્વ થાય તેટલા વડા આરામથી આટલામાંથી બનશે. 250 ગ્રામ દાળમાંથી તમે 3 વ્યક્તિ પેટ ભરીને ખાઈ શકે તેટલા વડા તૈયાર થાય છે. તો આ જ રીતે આપણે બીજો બેચ પણ વડાનો તળી લેશું અને 3 મિનિટમાં તો વડા તળાઈને તૈયાર થઈ જાય છે. અને વડા તળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. તેલ બહુ આવી ગયું હોય તો ગેસની ફ્લેમ ધીમી કરીને વડા પાડીને ત્યારબાદ તેમાં ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવી, એટલે વધારે પડતા લાલ ન થઈ જાય અને એકદમ સરસ કલર પણ આવે અને અંદર સુધી વડા સરસ રીતે કૂક પણ થઈ જાય. અત્યારે વડા તળાતી વખતે સુગંધ એકદમ જોરદાર આવી રહી છે. તમે આમાં તમારા મનપસંદ મસાલા અને વેજીટેબલ્સ નાખીને વધુ ટેસ્ટી અને હેલ્ધી બનાવી શકો છો. તો અત્યારે કાળી ચૌદસના આ સ્પેશિયલ વડાને હું તીખી ખાટી કોથમીરની ગ્રીન ચટણી સાથે સર્વ કરી રહી છું. અને આ ગ્રીન ચટણીની રેસીપી લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે. અને સાથે મરચાં હું સર્વ કરી રહી છું. તમે આની સાથે તળેલા મરચાં અથવા કાચા મરચાં તમારી ચોઈસ પ્રમાણે તમે સર્વ કરી શકો છો. તમે કાળી ચૌદસમાં કેવા વડા ખાવાનું વધુ પસંદ કરો છો તે મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. અને તમારા ઘરમાં કઈ કઈ દાળના વડા બને છે, ઘાર વડા, ખાટા વડા, દાળ વડા, કયા પ્રકારના વડા બને છે તે મને જરૂરથી જણાવજો. તો અત્યારે એક વડું હું તમને તોડીને બતાવું તો જોઈ શકો છો અંદરથી કેટલી સરસ જાળી પડી છે.
તો આ વડા અત્યારે મેં ટેસ્ટ કર્યા તો ખાવાની મજા પડી ગઈ, એવા ટેસ્ટી બન્યા છે. તમે પણ આ કાળી ચૌદસ પર આ વડા એક વખત ચોક્કસથી ટ્રાય કરજો અને ટેસ્ટમાં કેવા બને છે તે મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. હવે આપણે બીજા પ્રકારના દાલ વડા બનાવીશું, જે એકદમ ચટપટા ક્રિસ્પી સ્વાદમાં ચડિયાતા એવા તૈયાર થશે. અને આ બંને પ્રકારના દાલ વડા તમે કાળી ચૌદસમાં ખાસ બનાવીને ખાવાના ઉપયોગમાં લઈ શકો છો. ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી દાલ વડા કે જે પ્રોટીન, વિટામિન્સ અને ફાઇબરથી ભરપૂર છે અને સ્વાદમાં પણ ખૂબ જ સરસ તૈયાર થશે અને ઓછા તેલમાં બનશે. તો સૌપ્રથમ અડધો કપ ચણાની દાળ, અડધો કપ ફોતરાવાળા મગની દાળ, અડધો કપ ફોતરાવાળા અડદની દાળ, ત્રણ દાળ અડધો કપ લીધી છે. આમાંથી તમે ફોતરા વગરની દાળ પણ લઈ શકો જો તમારી પાસે અડદની અને મગની દાળ ફોતરાવાળી ન હોય તો. ત્રણ દાળને એક સરખા ભાગે લેવાની છે અને 5 થી 6 વ્યક્તિને સૌ થાય એટલા વડા તૈયાર થશે. 4 થી 5 વખત એકદમ સરસ રીતે દાળને ધોઈને સાફ કરી લેવી અને ત્યારબાદ દાળને ડૂબાડૂબ પાણીમાં 5 થી 6 કલાક પલાળવાની છે. ઢાંકીને મૂકી દેવી 5 થી 6 કલાક. અત્યારે મેં દાળને 5 કલાક પલળવા દીધી છે અને 5 કલાક પલળી ગયા બાદ તમે જોઈ શકો છો દાળ બધી એકદમ સરસ ફૂલી ગઈ છે અને આ રીતે તૂટી પણ જાય છે ઇઝીલી. તો આ રીતે એકદમ સરસ પલળી જાય તે રીતે પલાળવી અને ઉપરથી જે ફીણવાળું પાણી છે તે બધું કાઢીને ફેંકી દેવું. નીચે જે થોડું પાણી હોય છે તેનો આપણે ઉપયોગ કરીશું દાળ પીસવા માટે. તો જરૂર પ્રમાણે મિક્સર જારમાં, ચટણીનો જે મિક્સર જાર હોય છે તેમાં થોડી પલાળેલી દાળ લઈને 1 થી 2 ચમચી જેટલું પાણી નાખતા જવું અને સ્વાદ પ્રમાણે તીખા મરચાં નાખવા. અત્યારે મેં 8 થી 10 તીખા મરચાં લીધા છે. આ દાલ વડા થોડા સ્પાઇસી, થોડા નમકીન એવા ચટાકેદાર હોય તો ખાવાની મજા આવશે. 1 મોટો ટુકડો આદુનો નાખવો. 10 થી 15 કળી લસણ નાખવું. જો તમે લસણ ન ખાતા હો તો આદુનું પ્રમાણ થોડું વધારે રાખવું અને આદુ પણ ન ખાતા હો તો થોડું મરી અને સૂંઠનો પાવડર નાખવો અને દાળને આ રીતે એકદમ ઓછા પાણીમાં અધકચરી વાટવાની છે. થોડું દાણેદાર રહે તે રીતનું કરકરું વાટવું. આ દાલ વડા ફાઇબરથી ભરપૂર છે, પ્રોટીન, B12 બધું જ ભરપૂર છે આમાં, કેમ કે આપણે પલાળીને દાળને યુઝ કરીએ છીએ તો તેમાં B12નું પ્રમાણ પણ વધી જાય છે અને આ દાલ વડામાં તેલ પણ એકદમ ઓછું જશે. 1 ડાળખી લીમડાના પાન એકદમ કૂણા હોય તેવા લેવા, પીસવામાં સાથે જ નાખવા. 2 ટીસ્પૂન જેટલી વરિયાળી લેવી અને 2 ટીસ્પૂન જેટલા આખા ધાણા અને 1 ટીસ્પૂન જેટલું આખું જીરું નાખીને અધકચરું વાટી લેવાનું છે. આનાથી દાળવાળામાં ટેસ્ટ બહુ જ સારો એવો આવશે અને તમે જો મરી ખાતા હો તો આમાં આખા મરી પણ નાખવાના, એનાથી પણ સ્વાદ બહુ જ સારો એવો આવે છે અને પચવામાં પણ સરળ બને છે. આ દાલ વડામાં અત્યારે આપણે જે મસાલા કર્યા છે, લીમડો, વરિયાળી, આખું જીરું, આખા ધાણા, તેને કારણે દાલ વડામાં સ્વાદ અને સુગંધ 100 ગણા વધી જશે અને તળાતા હશે ત્યારે પણ ઘરમાં સુગંધ બહુ જ સરસ આવશે. આ રીતે બધું કરકરી વાટીને તેને 2 થી 3 મિનિટ આ રીતે ફેંટી લેવાનું છે, જેથી મિશ્રણ એકદમ હળવું આ રીતે ફ્લફી થઈ જશે, ફૂલી જશે. તેને ચમચા વડે જરા ફેંટી લેવું. હવે 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1/2 ટીસ્પૂન હળદર અને 1/2 ટીસ્પૂન જેટલી હિંગ નાખવી અને 1/2 ટીસ્પૂન જેટલો અજમો હાથેથી મસળીને નાખવો. અજમો અથવા મરી બેમાંથી એક જરૂરથી નાખવા, તેનાથી વડાનો સ્વાદ પણ બહુ સારો એવો આવે છે અને તેમાં સુગંધ પણ બહુ સરસ આવશે. સ્વાદ પ્રમાણે મીઠું નાખવું. 2 ડુંગળી ઝીણી સમારીને નાખવી અને ફરીથી એકવાર તેને ચમચા વડે એકદમ સરસ રીતે હલાવી લેવાનું છે 2 થી 3 મિનિટ સુધી, જેથી મિશ્રણ એકદમ જ હળવું થઈ જાય, તેમાં થોડી હવા ભરાય, જેથી વડામાં આપણે કોઈ પણ પ્રકારના સોડાનો ઉપયોગ નહીં કરીએ અને ઓછા તેલમાં આ વડા એકદમ સોફ્ટ અંદરથી અને ઉપરથી એકદમ ક્રિસ્પી એવા તૈયાર થશે. અને 1 કપ જેટલા ઝીણા સમારેલા કોથમીર એટલે કે ધાણા નાખવા. આમાં તમે મેથી, પાલક બધું જ મિક્સ કરી શકો છો.
અને તમારી પાસે કોથમીર મેથી ધાણા કશું ના હોય તો એના વગર પણ બનાવી શકો છો. આ રીતનું મિશ્રણ રાખવાનું છે. કરકરું વાટીને આ રીતનું, બહુ ઘટ પણ નહીં અને પાતળું પણ નહીં, એ રીતનું રાખવું. વડાની સાથે મરચાં તળેલા હોય તો ખાવાની મજા આવે છે. તો આપણે સાથે મીડિયમ તીખા મરચાં તળીને એક સાઈડ મૂકી દઈશું. મીડિયમ તેલ ગરમ થાય એટલે તેમાં આપણે ગેસની ફ્લેમ મધ્યમ રાખીને આ રીતે હાથેથી વડા મૂકીશું, નાની સાઈઝના. બિલીવ મી, આ વડાનો ટેસ્ટ એકદમ સુરતી પોંક વડા જેવો જ આવે છે, કેમ કે આપણે તેમાં મસાલો બધો ચડિયાતો કર્યો છે. આદુ, મરચાં, વરિયાળી, અજમો, લીમડો. આને કારણે વડાનો સ્વાદ અને સુગંધ 100 ગણા વધી જાય છે. અને મીડિયમ ગેસની ફ્લેમ પર જ વડાને એકદમ સરસ રીતે ક્રિસ્પી ગોલ્ડન થાય ત્યાં સુધી ફ્રાય થવા દેવા. અને આ વડામાં આપણે કોઈ પણ પ્રકારના સોડા કે ઈનોનો ઉપયોગ નથી કર્યો. તેમ છતાં પણ વડા અંદરથી એકદમ સોફ્ટ, જાળીવાળા અને ઉપરથી ક્રિસ્પી તૈયાર થશે. અને ઠરી ગયા પછી પણ આ વડા ચા સાથે પણ ખાવાની બહુ જ મજા આવે છે. તમે ચોક્કસથી એક વખત આ રેસીપી ટ્રાય કરજો. આ વડાને તળાતા લગભગ 3 થી 4 મિનિટ જેટલો સમય લાગે છે અને એકદમ સરસ ક્રિસ્પી વડા ગોલ્ડન બ્રાઉન કલરના તળાઈને તૈયાર છે. તેને આપણે તીખી ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું અને સાથે તળેલા મરચાં. આ વડા પણ એકદમ ઓછા તેલવાળા, તેમ છતાં એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા તૈયાર થાય છે. અને ગરમા ગરમ આ વડા ખાવાની ઘરમાં બધાને ખૂબ જ મજા પડી જશે. તમે એક વખત આ રેસીપીથી દાળવડા બનાવીને ચોક્કસ ટ્રાય કરજો. અને આજની આ બંને દાળવડાની રેસીપી તમને પસંદ આવી હશે તેવી હું આશા રાખું છું. બંને દાળવડાની રેસીપી જો તમને ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી.